वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 2 અને એનું આપણે નામ છે પરમાણુનું બંધારણ અને એમાં હવે આજે છેલ્લો લેક્ચર આપણો આ ચેપ્ટરનો. તો ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું શીખ્યા. એની અંદર આપણે દાખલાઓ ભણતા હતા સ્વાધ્યાયના, એનું મેં તમને રિવિઝન ઘણું ખરું કરાવી દીધું. આજે થોડાક દાખલા બાકી છે, એ દાખલા જોઈએ અને એના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. તો એ છે આપણું દાખલા નંબર સ્વાધ્યાયના દાખલા આપણે ભણતા હતા, સ્વાધ્યાયના દાખલા, અને એની અંદર દાખલા નંબર 46 આપણે આવેલા હતા. તો જોઈએ દાખલાની રકમ પર એકવાર નજર નાખીએ. શું કહે છે રકમ? નાઇટ્રોજન લેસર દ્વારા ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ 337.1 નેનોમીટર છે. જો આ લેસર દ્વારા 5.6 × 10⁻24 ફોટોનું ઉત્સર્જન થતા હોય તો આ લેસરની શક્તિ ગણો. કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે સાહેબ તરંગ લંબાઈ આપી છે, લેમ્બડા આપી દીધેલો છે. કેટલો આપી દીધેલો છે? કે 337.1 નેનોમીટર, રાઈટ. એના પછી આપણને આપી દીધેલું છે કે આ લેસર દ્વારા 5.6 × 10⁻24 ફોટોન ઉત્સર્જિત થતા હોય, બરાબર. તો એને અનુલક્ષીને આપણે આ લેસરની શક્તિ એટલે કે આપણને તાકાત આપણે ગણવાની થાય, બરાબર. તો અહીંયા આપણને જે સંખ્યા છે એ આપણને આપી દીધેલી છે કે 5.6 × 10⁻24, એટલે એન આપણે આપી દીધેલું છે 5.6 × 10⁻24. હવે શક્તિ ગણવા માટે કીધી છે એટલે સ્વાભાવિક છે કે આપણું સૂત્ર આવે E/hc/λ અને અહીંયા આપણે લખીશું n, બરાબર. આપણે આગળના વિડીયોમાં જોયા પ્રમાણે આ એનની કિંમત આપણે મૂકી દઈએ. પછી આપણે આગળના વિડીયોમાં જોયા પ્રમાણે h એટલે આપણો શું થયો, બરાબર, તો કે ભાઈ પ્લાન્કનો અચળાંક 6.626 × 10⁻34. તો એને આપણે લખીશું 6.626 × 10⁻34 ગુણ્યા અહીંયા c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸. તો એને બી આપણે લખીશું 3 × 10⁸. ઓકે. હવે આપણે અહીંયા જે નેનોમીટરમાં આપી દીધેલું છે એને મીટરમાં ફેરવવું પડે. તો 337.1 × 10⁻9 મીટર. હવે જે સાદુરૂપ આપશું એ આપણો શું બની જશે? જવાબ બની જશે. તો આ રીતે એનો દાખલાનો આપણે સોલ્વ કરી શકીએ, બરાબર. તો 46મો દાખલો, એના પછી હવે આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ છે આપણો 47મો દાખલો. સામાન્ય રીતે નિયોન વાયુ સાઇનબોર્ડમાં ભરવામાં આવે છે, બરાબર, વપરાય છે. આપણે જે સાઇનબોર્ડ, જે આપણે એડવર્ટાઇઝના બોર્ડ જોઈએ તે, જો તે 616 નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ તીવ્રતાથી ઉત્સર્જિત કરે છે. એટલે અહીંયા 47 જે આપણો નેક્સ્ટ દાખલો છે એની અંદર શું આપી દીધેલું છે? તો કે ભાઈ લેમ્બડા આપી દીધેલો છે. લેમ્બડા કેટલો આપી દીધેલો છે? કે આપેલો છે 616 નેનોમીટર, એટલે કે 616 ગુણ્યા નેનોમીટર 10⁻9 મીટર. ઓકે. ને એના પછી આપણને કીધું છે કે આવૃત્તિ શોધો. તો પહેલું જ આપણો છે આવૃત્તિ માટે આપણે લખી શકાય V = c/λ. c એટલે 3 × 10⁸ અને લેમ્બડા આપણને અહીંયા આપી દીધેલો છે, એને આપણે લખી શકીએ, બરાબર. સાદુરૂપ આપશું એટલે આપણને V મળી જશે, બરાબર. અને એ છે આપણો 4.87 × 10⁻14. ઓકે. એના પછી આપણે બીજું આપણને કીધેલું છે કે 30 સેકન્ડમાં કાપેલું અંતર, બરાબર. તો જે 30 સેકન્ડની અંદર કેટલું અંતર કાપે એ આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. વિકિરણનો જે વેગ છે એ આપણને ખબર છે કે ભાઈ એ 3 × 10⁸ આવે. બીજા માટે આપણને સી ખબર છે કે 3 × 10⁸, બરાબર. એ આપણે શું કહી શકાય? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ આપણે બોલીએ છીએ. અને તમને કીધું છે કે 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 1 સેકન્ડમાં એટલું, તો 30 કેટલું? તો આને ગુણ્યા શું કરી દેવા પડે? 30 કરી દેવા પડે. સિમ્પલ છે એકદમ. 30 કરી દો એટલે આના આપણે જે કાપેલું અંતર છે આપણને પ્રાપ્ત થશે. ઓકે. એના પછી આપણે સી એટલે કે એને આગળનું આપણે જોઈએ તો આગળ આપણે છે કે ક્વોન્ટમની ઉર્જા શોધો. ઉર્જા શોધવા માટે આપણે સૂત્ર ખબર છે E = hc/λ.
સાદુરૂપ આપજો, તમને એમનો જવાબ મળી જશે. એના પછી એમ કીધું છે કે 2 જૂલ ઉર્જા ઉત્સર્જિત કરવા માટે ક્વોન્ટમની સંખ્યા ગણો. તો આપણને ખબર છે કે આનો જે જવાબ આવશે એ 3.227 ગુણ્યા 10⁻⁹ જૂલ થાય. હવે ચોથાના જવાબ માટે ખબર છે કે આના બરાબર આપણે એક ક્વોન્ટમ અથવા એક ફોટોન લઈએ, બરાબર, એટલી ઉર્જા બરાબર. તો 2 જૂલ માટે આપણે શું કરીએ તો કે 2 ભાગ્યા આ જે પણ આપણે છે એને આપણે સાદુરૂપ આપશું એટલે આપણને એ સંખ્યા મળી જશે. આગળ આવા દાખલા આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, તો આ રીતે એને સાદુરૂપ આપજો એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે. બરાબર, એ રીતનો આપણે દાખલો ગણી શકાય. ઓકે, એના પછી આપણે આગળનો દાખલાની રકમ વાંચીએ. 48. અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10⁻⁸ જૂલ જેટલી પ્રાપ્ત કરે તો એ સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો. તો મિત્રો આપણને પહેલાં લેમડા આપી દીધેલો છે. લેમડા કેટલો છે? બરાબર, કે લેમડા બરાબર 600 શું કીધું છે? નેનોમીટર કીધું છે. એટલે આપણે એને મીટરમાં ફેરવી દઈએ 10⁻⁹ મીટર. ઓકે, હવે તમને એમ કીધું છે કે એમાંથી આપણને ઉર્જા આપી દીધેલી છે 3.15 ગુણ્યા 10⁻⁸. આની જેમ જ પૂરેપૂર એક ઉર્જા આપી દીધેલી છે, પરંતુ આના દ્વારા E કેટલો મળે એ આપણને ખબર નથી. તો એની માટે આપણે સૂત્ર મૂકીશું E બરાબર hc/λ. બરાબર, એટલે કે આ લેમડા દ્વારા જે ઉર્જા છે એ આપણને ખ્યાલ નથી અને આપણને ખબર છે કે જો એટલી ઉર્જા જે આવશે એના બરાબર આપણે ફોટોનની સંખ્યા 1 થશે. અને પછી જે આપણને બીજો E આપી દીધેલો છે 3.15 ગુણ્યા 10⁻⁸ જૂલ, તો એના બરાબર કેટલી થાય એ આપણે શોધવાની રહે. તો એની માટે આપણે જ્યારે આનું સાદુરૂપ આપજો, બધી વસ્તુ મૂકી અને સાદુરૂપ આપશું તો એ તમને પ્રાપ્ત થશે 3.313 ગુણ્યા 10⁻⁹ જૂલ પ્રાપ્ત થશે. અને એના પછી જ્યારે કુલ ઉર્જા તમને આપી દીધેલી છે 3.15 ગુણ્યા 10⁻⁸, તો આપણને એક સિમ્પલ છે કે ભાઈ 3.313 ગુણ્યા 10⁻⁹ જૂલ બરાબર ફોટોનની સંખ્યા કેટલી? તો કે આના બરાબર ફોટોનની સંખ્યા આપણે કહી શકાય 1. બરાબર, તો તમને જે આપી દીધેલું છે 3.300 બરાબર આપણે કેટલું આપ્યું છે 3.15 ગુણ્યા 10⁻⁸, બરાબર, એના બરાબર કેટલી જૂલ બરાબર ફોટોનની સંખ્યા કેટલી એ આપણે ગણશું એટલે આપણને જવાબ મળી જશે અને એ 10 આવશે. એપ્રોક્સિમેટ કેટલા આવશે? 10. ખૂબ સિમ્પલ છે, ગણી શકાયો છે. 49મો દાખલો લઈ લઈએ. ઉત્તેજિત અવસ્થામાં અણુઓના આયુષ્ય સમય પલ્સ વિકરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનોસેકન્ડ વિસ્તારમાં માપવામાં આવે છે. આ એક વાક્ય છે ખાલી. બરાબર, ધારો કે વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડનો હોય, બરાબર, તો આપણને પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા તમને આપેલી છે 2.5 ગુણ્યા 10⁻15 હોય. બરાબર, તો સ્ત્રોતની ઉર્જા ગણો. જો મિત્રો અહીંયા તમને પહેલાં શું આપી દીધેલું છે એક વસ્તુ વિચારો, વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ આપી દીધેલો છે. એટલે કે અહીંયા આવૃત્તિ જે છે આપણી આવૃત્તિ શોધીએ તો આ જે આપણને આપી દીધેલું છે વસ્તુ (49મો દાખલો છે. ઓકે, તો તમને અહીંયા 2.0 બરાબર નેનોસેકન્ડ કીધું છે એટલે 10⁻⁹ સેકન્ડ. તો આના ઉપરથી આપણને આવૃત્તિ મળે. આવૃત્તિ = 1/2 આ જે આપણે સમય આપ્યો છે એના આપણે ભાગાકાર કરી દઈએ એટલે આપણને આવૃત્તિ v મળી જશે અને એ આપણું થશે 5 ગુણ્યા 10⁸. 5 ગુણ્યા 10⁸, બરાબર, પર સેકન્ડ. ઓકે, સેકન્ડ ઇન્વર્સ. હવે જો હવે આવૃત્તિ મેળવ્યા પછી આપણે એમાંથી શોધી લેવાની થશે ઉર્જા. બરાબર, ઉર્જા શોધીએ તો E બરાબર Nhc/λ, પણ આની માટે આપણે આવૃત્તિ અહીંયા આપી દીધેલી છે. ઓકે, હવે તમને અહીંયા જે ઉર્જા મળશે, બરાબર, એ આપણે એકંદરે હવે આની અંદર જે n છે કેટલો લેવાનો તો કે જો ઉપર તમને ફોટોનની સંખ્યા આપી દીધેલી છે ત્યાં,
બરાબર, કેટલી આપી દીધેલી છે? 2.5 ગુણ્યા 10⁻15. હમણાં અહીંયા જે દાખલો આપણે સાફ કર્યો એ જ દાખલામાં એ રીતની જ આપણે ગણતરી કરેલી હતી. તો અહીંયા એ રીતે 49મો દાખલો બી આપણે ગણી શકાય છે. ઓકે, હવે જો 50મો દાખલો છે, જરાક સમજવાનો દાખલો છે, ધ્યાનથી સમજો. સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થયેલી છે. એટલે અહીંયા આપણને 50મા દાખલામાં શું વસ્તુ આપી છે એની જરાક નોંધ કરી લઈએ. તો દાખલા નંબર 50 આપણને આપી દીધેલી છે સૌથી લાંબી, બરાબર, તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ 589 એટલે કે λ1 આપ્યો છે. λ1 છે 589 નેનોમીટર અને λ2 આપી દીધેલો છે 589, બરાબર, 589.6 નેનોમીટર. બંને નેનોમીટરમાં છે. પહેલાં આપણે એને મીટરમાં ફેરવી આગળની રકમ વાંચીએ. હવે જો શું કહે છે કે દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો. તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા V1 બરાબર C/λ1 થાય, આમાં પણ V2 બરાબર C/λ2 આપણને થાય. આરામથી આપણે એની આવૃત્તિ ગણી શકાય છે. ઓકે, આવૃત્તિ ગણ્યા પછી હવે તમને એમ કહે છે કે બંને ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચે ઉર્જાનો તફાવત ગણો. હવે ઉર્જાનો તફાવત તમારે ગણવો હોય, આ બંને V1 ને V2 મળ્યા પછી ડેલ્ટા E ગણવો હોય તો ડેલ્ટા E આપણે E1 માઇનસ E2 કરી દઈએ તો અહીંયા થાય HV1 માઇનસ HV2. હવે H તો અચળાંક છે, સામાન્ય નીકળે, HV1 માઇનસ V2 આપણને પ્રાપ્ત થાય. બરાબર, તો એના પર ડેલ્ટા E આપણે આરામથી એને ગણી શકીશું. બરાબર, એનું તમારે જાતે સાદુરૂપ આપવાનું છે અને એ આપણે આરામથી ગણી શકાય છે. એના પછી 51નો દાખલો લઈએ. ઉદાહરણ, આગળનું ઉદાહરણ જે આપણને આવેલું છે ટેક્સ્ટબુકમાં એને જેવો છે, છતાં બી એકવાર જોઈ લઈએ. સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર, 51નો દાખલો લઈ લઈએ. સીઝિયમનું આપણને કાર્ય વિધેય આપી દીધેલું છે, તો કાર્ય વિધેય 5.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એના પછી આપણને એમ કીધેલું છે કે થ્રેશોલ્ડ, બરાબર, દેહલી તરંગ લંબાઈ અને દેહલી આવૃત્તિ શોધો. બરાબર, તરંગ લંબાઈ અને આવૃત્તિ દેહલી એટલે કે λ0 અને V0 બંને શોધવા કીધું છે. જો સીઝિયમ ધાતુ પર 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જો આપણે આપાત કરવામાં આવે તો વિકિરણની ગતિ ઉર્જા અને એના પછી આપણને શું કીધેલું છે કે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ આપણને શોધવા માટે કીધેલો છે. ઓકે, તો હવે આપણે આ જે આપણને λ0 જે શોધવા માટે કીધું છે તો λ0, બરાબર, એને આપણે જરાક ગણીએ. તો આપણે એની અંદર જે વસ્તુ આપી દીધેલી છે એને જરા જોઈએ. તો અહીંયા કાર્યવિધેય આપણને 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધેલો છે. W0 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, પહેલું આપણને કીધેલું છે કે તરંગ લંબાઈ શોધો. બરાબર, તરંગ લંબાઈ શોધવા માટે કીધું છે, પરંતુ અહીંયા આપણે પહેલાં તરંગ લંબાઈ પહેલાં W0 ઉપરથી આપણે V0 શોધવો પડે. એટલે જે બીજું વિધાન છે ને પહેલાં શોધવાનું થશે, યાદ રાખજો આમાં. ઓકે, તો બીજું શું કીધું છે કે આવૃત્તિ શોધો. તો આવૃત્તિ, દેહલી આવૃત્તિ કીધી છે, તો W0 HV0. તો V0 આપણે આને કરતા બનાવીએ એટલે શું થઈ જાય? W0/H. ઓકે, હવે આપણને W0 આપણને કીધેલો છે, પરંતુ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને આપણે ઝડપથી ફેરવી દેવાનો છે. બરાબર, તો એની માટેનું આપણને જૂલમાં ફેરવે 1.602 ગુણ્યા 10⁻19. બરાબર, એક EV 1.602 ગુણ્યા 10⁻19 જૂલ આપણને થાય છે. તો એ આપણે એને મૂકી દઈએ સાથે સાથે. તો 1.9 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻19 છેદમાં આપણને પ્લાન્કનો અચળાંક ખબર છે. સાદુરૂપ જ્યારે આપણે આપીશું તો એ સાદુરૂપમાં આપણને પ્રાપ્ત થશે 4.59 ગુણ્યા 10⁻14. 10ની કેટલી ઘાત થશે? 14. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ફરજિયાત બધાએ સાદુરૂપ આપવાનું છે.
કોઈ સાદુરૂપ ચૂકવાનું નથી. ઓકે, એના પછી સેકન્ડ નંબરમાં છે આપણો લેમડા 0. લેમડા 0 આપણે એમ કહી શકાય કે લેમડા 0 એટલે કે શું, તો કે સી બરાબર અપોન V0, એટલે આપણે લખીએ ને V બરાબર સી અપોન લેમડા, એના ઉપરથી આ લાવ્યા. લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ સી અપોન V0. સી આપણને ખબર છે કેટલો છે, 3 ગુણ્યા 10⁸. V0 તો કે ઉપર આપી દીધેલો છે 4.59 ગુણ્યા 10⁻14. બરાબર. જ્યારે આપણે આને સાદુરૂપ આપશું તો સાદુરૂપમાં આપણને પ્રાપ્ત થશે 6.53 ગુણ્યા 10⁻7 મીટર. બરાબર. આપણે એને નેનોમીટરમાં પણ ફેરવી શકીએ છીએ. 653 નેનોમીટર આપણને પ્રાપ્ત થશે. આવી રીતે બેનું સોલ્યુશન થઈ ગયું. એકચ્યુઅલી આપણા દાખલા પ્રમાણે આ 1 નંબર ને આ 2 નંબર કહી શકાય. બરાબર. હવે આપણે ત્રીજા નંબરમાં આપણે લેવાનું છે. રકમને જરા એકવાર ફરી પાછળ ધ્યાનથી આપણે વાંચીએ તો એમ કીધેલું છે કે જો સીઝિયમ ધાતુ પર 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કર્યું તો ત્યારે આપણને એમ કહી શકાય ગતિ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ બંને શોધવા માટે કીધું. તો ગતિ ઉર્જા માટે કાઇનેટિક ઉર્જા શોધવી હોય તો એની માટેનું સૂત્ર આપણને ખબર છે HV V0. HV V0. એના પછી આપણને ખબર છે કે V એટલે શું, તો કે H C અપોન લેમડા, આને C0 અપોન લેમડા, C અપોન લેમડા 0. C સામાન્ય કે HC 1 અપોન લેમડા -1 અપોન લેમડા 0. ઓકે, HC અને લેમડા પણ આપણને આપી દીધેલો છે 500. બરાબર. નેનોમીટરમાં આપણે છે એનું મીટરમાં ફેરવી કાઢીશું અને આપણો બીજો પણ લેમડા 0 પણ આપણને પ્રાપ્ત થયેલો છે. તો જો આને સાદુરૂપ આપશું તો આનું સાદુરૂપ આપણને મળશે 9.29 ગુણ્યા 10⁻20 જૂલ થાય. કેટલી થાય? 10⁻20 જૂલ. મને કાઇનેટિક ઉર્જા મળી ગઈ છે. આગળ સૂત્ર આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે આપણે જોવા જઈશું તો કાઇનેટિક ઉર્જા બરાબર 1/2 mv². હવે અહીંયા v ને આપણે કરતા બનાવીએ તો આપણને અહીંયા વેગ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? આપણને વેગ પ્રાપ્ત આપણને થશે. બરાબર. વેગ આપણે એકંદરે જોઈએ તો v આપણો કેટલો પ્રાપ્ત થશે? જો સાદુરૂપ આપજો વ્યવસ્થિત રીતે તમે લોકો, અને v હું તમને લખી દઉં છું 4.516 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. 4.516 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ આપણને v પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે એકદમ સિમ્પલ એક સરખા જ બધા સૂત્ર છે એના દ્વારા દાખલો આપણે ગણી શકીએ છીએ. ઓકે, હવે મિત્રો આપણે 52મો દાખલો જોઈએ. તો દાખલા નંબર 52. સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરિત કરવામાં આવી ત્યારે નીચેના પરિણામો મળ્યા. એમ કરીને આપણને કોષ્ટક આપેલું છે. લેમડા 500 હોય ત્યારે V આપણને 2.55, 450 V આપણને 4.35 અને લેમડા આપણે 400 છે ત્યારે 5.31 છે. ત્યારે આપણને કીધું તરંગ લંબાઈ, પ્લાન્કના અચળાંકની ગણતરી વગેરે વસ્તુ આપણને અહીંયા આપી દીધેલી છે. બરાબર. હવે આપણે અહીંયા જોવા જઈએ તો તરંગ લંબાઈ આપણે શોધવી હોય. બરાબર. એક આપણે ગણીએ, બાકીનું બરાબર તમારે જાતે ગણવાનું રહેશે. તો તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો એની માટે આપણે ખબર છે કે લેમડા 0 બરાબર એ આપણને નેનોમીટરમાં આપણને આપી દીધેલી છે. એકવાર જોઈ લઈએ તો લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ નેનોમીટર છે, મીટરમાં ફેરવી દઈશું. લેમડા 0 ગુણ્યા 10⁻9 મીટર. બરાબર. એના પછી આપણને V V0 1/2 mv². ઓકે, 3 સમીકરણો છે આપણા માટે. ધ્યાનથી જોજો, એમાં 3 સમીકરણો છે. બરાબર. આનું હજુ સાદુરૂપ આપીએ HC 1 બરાબર 1 અપોન લેમડા -1 અપોન લેમડા 0 1/2 mv². આવું મને એક સમીકરણ મને પ્રાપ્ત થાય. સાંભળજો, આવું સમીકરણ મને એક પ્રાપ્ત થશે. હવે હું શું કરીશ કે આની અંદર આ તમામની અંદર બરાબર મને અલગ અલગ લેમડા આપી દીધેલો છે. અલગ અલગ લેમડા તમે જોઈ શકો છો ત્યાં રકમમાં. બરાબર. તમારી સામે રકમ છે તો મને અહીંયા 3 સમીકરણ પ્રાપ્ત થશે. 10⁻9 1 અપોન પહેલાં 500 વાળો લઈ લઈએ. ત્યારે 500 વાળે જ્યારે લઈશું ત્યારે V મને કેટલો આપી દીધેલો છે? 2.55 ગુણ્યા 10⁵ સ્ક્વેર. આ સમીકરણ નંબર 1.
એવી રીતે મારું બીજું સમીકરણ બી બનશે 10⁻9 એ 450 લેમ્બડા છે, ત્યારે મારો વી જે છે 1/2 એમ 4.35 ગુણ્યા 10⁵ આ નંબર 2, અને એવો જ માનો ત્રીજો છે HC 10⁻9 1/40 1/λ0 બરાબર 1/2 એમ 5.35 ગુણ્યા 10⁵². હવે તમે આમાં કોઈ પણ બે સમીકરણ લઈએ. સમીકરણ નંબર 2 ને 1 વડે ભાગી દો. સમીકરણ નંબર આ 2 છે એને 1 વડે ભાગી દો. આ કેવી રીતે આવ્યું ખ્યાલ આવ્યો ને તમને? આપણે આની ઉપરથી એક સૂત્ર બનાવ્યું. જો HV બરાબર HV માઇનસ V0 એટલે 1/2 mv² થાય આપણી ગતિ ઉર્જાવાળું, અને એમાં આપણે V એટલે આપણે મૂકી દીધો C/λ, V0 એટલે C/λ0, C સામાન્ય નીકળ્યો. હવે આપણો કોષ્ટક પ્રમાણે 3 સમીકરણ બને. કોઈ બી બે સમીકરણ, અહીંયા સમીકરણ નંબર 2 અને 1 વડે ભાગી દઈએ બરાબર, તો મને આરામથી સાદુરૂપ આપજો એક વ્યવસ્થિત રીતે, λ0 મળશે. ઓકે, તો આપણું પહેલાં જ એમ કહી શકાય કે દેહલી તરંગ લંબાઈ આપણને પ્રાપ્ત થઈ જાય, અને આ મૂલ્યને આપણે કોઈ બી આમાંથી કોઈ બી એક સમીકરણને મૂકીને એચને કરતા બનાવી નાખો તો આપણને પ્લાન્કનો અચળાંકની ગણતરી બી પ્રાપ્ત થશે. ખૂબ સિમ્પલ છે, ખાલી એટલું સમજવાનું છે. બાકી બહુ મોટો ભલે દાખલો દેખાય, દાખલામાં એવું કશું લેવાનું નથી બરાબર, પરંતુ જો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો એને આરામથી આપણને આવડે બરાબર. તો એટલું બધું કાંઈ મોટું સાયન્સ નથી એમાં. ઓકે, તો આરામથી આપણે ગણી શકાય છે. હવે આપણે લઈએ તો એ છે આપણો 53મો દાખલો. દાખલા નંબર 53. ચાલો જોઈએ આપણે 53ની રકમ શું કહે છે. વાંચો એક વખત. સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 0.35 વોલ્ટ લાગુ પાડવાથી રોકાય છે. જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે ત્યારે સિલ્વર ધાતુની કાર્યવિધિ ગણો બરાબર. અહીંયા આપણને કાર્યવિધિ ગણવા માટે આપણને કીધેલું છે બરાબર. તો જે આપણને વિકિરણની ઉર્જા જે છે એ ઉર્જા એટલે આપણને એમ કહી શકાય કાર્યવિધેય વત્તા બરાબર. એમાં જો તો એની અંદર આપણે શું 53મા દાખલામાં આપણે જોઈએ તો એની અંદર આ કીધેલું છે કે સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે 0.35 વોલ્ટ બરાબર. 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને એ ઉત્સર્જિત થાય છે, એને આપણે લખી દઈશું પહેલાં. અને વિકિરણ જે છે લેમ્બડા એ આપણને 256.7 નેનોમીટર થાય. તો કાર્યવિધેય ગણો. એકચ્યુઅલી કાર્યવિધેય એટલે શું? તો કે આપાત જે વિકિરણ હોય, આપાત વિકિરણ આપણે બરાબર, આપાત વિકિરણની આપણે ઉર્જા ગણીએ, કોઈની પણ ઉર્જા હોય એટલે બે વસ્તુ આપણી પાસે હોવી ખૂબ જરૂરી છે. એક તો એને કાર્યવિધેય આવું લખી શકાય, આપણે થિયરીમાં ભણી ગયા છીએ, કાર્યવિધેય વત્તા ગતિ ઉર્જા, કાર્યવિધેય વત્તા ગતિ ઉર્જા બરાબર. આ બે વસ્તુ આપણે ભણી ગયા છે. ઓકે, તો આપણે એની ઉર્જા ગણી શકાય. હવે આપણે લેમ્બડા આપ્યો છે તો લેમ્બડા ઉપરથી આપણને ઈ મળે, ઈ બરાબર HC/λ. તમને આ ઈ પ્રાપ્ત થશે એ વિકિરણની ઉર્જા હશે. ઓકે, અને જે તમને અહીંયા 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ કીધો એ ખરેખર ગતિ ઉર્જા છે. એ શું છે? ગતિ ઉર્જા. તો તમને આપણને ખ્યાલ છે કે જો આપણે એનો તફાવત લઈએ, અહીંયા આપણે કાર્યવિધેયને આપણે કરતા બનાવીએ તો ઉર્જા માઇનસ ગતિ ઉર્જા કરો તો તમને એનો જવાબ પ્રાપ્ત થશે. ઉર્જા માઇનસ ગતિ ઉર્જા, તો આપણને એનો જવાબ આરામથી પ્રાપ્ત થાય. તો એ રીતે એના દાખલા આપણે સોલ્વ કરી શકાય છે. એના પછીનો દાખલો છે, એની અંદર આપણને કીધું છે કે જ્યારે 150 પાઇકોમીટર તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુને અથડાય છે ત્યારે તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે જેનો વેગ આપી દીધેલો છે. તો એ ઉર્જા ગણો અને જેના લીધે કેન્દ્ર સાથે બંધિત હોય. આમાં બી બે વસ્તુ છે. પહેલી તો આપણને એમ કીધું છે કે લેમ્બડા આપ્યો છે. હવે કોઈ ક્યારે બી જે આપણે લેમ્બડાઓ આપેલો હોય બરાબર, તો સ્વાભાવિક છે કે ઉર્જા તરત આપણે શોધવાની થશે જ બરાબર. આપણને લેમ્બડા આપ્યો છે, એની ઉપરથી ઉર્જા શોધી લો તમે લોકો. ઉર્જા શોધવા પછી આપણને એક બીજી એક વસ્તુ આપી છે કે
વેગ આપી દીધેલો છે. તો વેગ માટે આપણને ગતિ ઉર્જા, આપણને સમજો એક વાતને, ગતિજ ઉર્જા, ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². જ્યાં વેગ આપ્યું છે તો આના ઉપરથી મને ગતિ ઉર્જા પ્રાપ્ત થશે. મને ઉર્જા મળી ગઈ, મને ગતિ ઉર્જા મળી ગઈ, બરાબર. બંને વસ્તુઓ મને આપણને પ્રાપ્ત થઈ. હવે જે ઉર્જા મને પ્રાપ્ત થઈ છે એમાંથી હું ગતિ ઉર્જા જો બાદ કરી નાખું તો એટલી મને બંધન ઉર્જા તરીકે આપણને લઈ શકાય, બરાબર. થોડુંક એમ લાગે કે થોડુંક કોર્સ બારું લાગે, પરંતુ ખરેખર વસ્તુને સમજો તો એક જ સમીકરણમાં આપણે બધું રમીએ છીએ. અને એ છે, જો અહીંયા આપણે મારી બંધન ઉર્જા કેટલી થાય તો કે જે મારી ઉર્જા છે એ ઉર્જામાંથી હું ગતિ ઉર્જા જો બાદ કરી નાખું જેટલી બી હોય તો મને જે મળ્યું એના દ્વારા ઇલેક્ટ્રોન એ સંકળાયેલો હશે, બંધન પામેલો હશે. એટલે એ રીતે આપણને પહેલાં ઉર્જા શોધો, પછી ગતિ ઉર્જા શોધો અને બાદ કરો તો બંધન ઉર્જા પ્રાપ્ત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી 55મો દાખલો લઈ લઈએ. પાષાણ શ્રેણીમાં ઉત્સર્જિત સંક્રાંતિ n = 3 એ અંત પામે છે એમ કહી દીધું. એટલે અહીંયા n = 3 આપી દીધેલું છે, બરાબર. નેક્સ્ટ દાખલાની અંદર તો એ આપણે n આપી દીધેલો છે 3 અને n કક્ષામાંથી શરૂ થાય છે. તો n નું વેલ્યુ શોધવા, બીજો જે n છે એનું વેલ્યુ શોધવા માટે કીધી છે. અને એમ કરીને મને આ રીતે આપી દીધું છે v = 3.29 × 10⁻15 1/3² - 1/n², બરાબર. અને લેમ્બડા આપી દીધેલો છે. નેનોમીટર છે, ડાયરેક્ટ મીટરમાં ફેરવી દો. જો મિત્રો, હવે આની અંદર v આપ્યો છે અને અહીંયા લેમ્બડા છે અને આ શોધવા માટે કીધું છે. પણ તો પહેલા આને શોધી લેવાય. v = c/λ. આ લેમ્બડા છે, c આપણને ખબર છે, એના ઉપરથી મને v પ્રાપ્ત થશે. હવે આ જે v પ્રાપ્ત થાય એ હું આ સમીકરણમાં મૂકી દઈશ અને કરતા કોને બનાવીશ? કરતા હું n ને બનાવીશ. n ને જ્યારે હું કરતા બનાવું છું, બરાબર, તો મારે જે જવાબ જોઈએ છે એ મને પ્રાપ્ત થશે, બરાબર. તો આ રીતે આપણે એને ગણી શકાય છે, બરાબર. એના પછીનો નેક્સ્ટ 56મો દાખલો જોઈએ. તો એક કક્ષાની શરૂઆતની ત્રિજ્યા આપી દીધેલી છે 1.3225 નેનોમીટરથી અંત 211.6 પાઇકોમીટરે થાય છે. બંને અલગ અલગ છે, આપણે એને મીટરમાં ફેરવી દેવાના હોય. ઉત્સર્જિત સંક્રમણની તરંગ લંબાઈ શોધો. આ શ્રેણીનું નામ ને વર્ણપટ શોધો. ઓકે, ચાલો. તો પહેલાં જે આપણને જે ત્રિજ્યા આપી છે, બરાબર, આપણે R1 અને R2 એ બંને આપણને શોધી લેવાની રહેશે. અને એ શોધ્યા પછી આપણે એનો ગુણોત્તર કરશું અને ગુણોત્તર કરવામાં આવશે ત્યારે મને n1 ને n2 બંને પ્રાપ્ત થશે. એક આપણું જે ઉર્જાનું ત્રિજ્યાનું જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી જ, બરાબર, સમીકરણ ઉપરથી જે આપણી ત્રિજ્યા માટેનું જે સમીકરણ છે બધાને ખબર છે 52.9, બરાબર, n²z. ત્રિજ્યા R1 બરાબર અથવા R બરાબર 52.9 n²z એ આપણને ખ્યાલ છે. તો એના ઉપરથી મને R1 આપણે લખી શકાય, એવી રીતે R2 પણ આપણે લખી શકાય. અને એના ઉપરથી આપણે એમ કહી શકાય કે n1 ને n2નો ગુણોત્તર મળે અને ગુણોત્તર ઉપરથી આપણને એ પ્રાપ્ત થશે, કઈ શ્રેણી કયો વિસ્તાર આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો એને એક વખત સોલ્વ કરી નાખજો. ઓકે, ચાલો. એના પછી એના 57મો દાખલો લઈએ. રકમને જોઈએ. દ્રવ્યની દ્વૈત વર્તણૂક જે દ બ્રોગલીએ પ્રતિપાદિત કરેલી, જેની પરિણામે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, આપણે ખબર જ છે, જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પ્રકારના પદાર્થોના આવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે. જો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ 1.6 × 10⁻6 મીટર/સેકન્ડ હોય તો તરંગ લંબાઈ શોધો. ખૂબ સિમ્પલ દાખલો છે. વેગ આપી દીધેલો છે, લેમ્બડા બરાબર h/mv સૂત્ર મૂકી દો, જવાબ આવી જશે, બરાબર. એક જ સૂત્રની જરૂર છે, લેમ્બડા h/mv. ઓકે, તો અહીંયા તમને બધી જ વસ્તુ અહીંયા પ્રાપ્ત છે. h ખબર છે, m ખબર છે, v ખબર છે, તો એના ઉપરથી આપણને લેમ્બડા મળી જશે. રેડી, રાઈટ. એના પછીનો આપણે દાખલો જોઈ લઈએ. ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ અણુની રચના થાય. જો અહીં ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધેલો છે તો વેગ શોધો. તો ફરી પાછું આ જ સૂત્ર પણ વેને કરતાં બનાવો. v h/m લેમ્બડા. પણ અહીંયા ન્યુટ્રોનનું દળ લેવાનું છે, ભૂલતા નહીં. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ નથી લેવાનું એમમાં, બરાબર. ન્યુટ્રોનનું દળ લેવાનું છે. એ ખાસ દાખલાને જુદો પાડે છે. 59મો દાખલો, બરાબર, 58નો દાખલો, સોરી, 59માં પણ
આવી જશે, વાંધો નથી. વેગ આપી દીધેલો છે, લેમડા આપણે શોધવા કીધી છે. ઓકે, એ સરખો જ છે દાખલો, એ ગણી નાખજો. ઓકે, એના પછી આપણે જોઈ લઈએ 61મો દાખલો. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટર જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવે તો તેના વેગમાનની અનિશ્ચિતતા શોધો. એટલે કે અહીંયા ડેલ્ટા એક્સ તમને આપી દીધેલું છે 0.0, ડેલ્ટા એક્સ આપણને કેટલું આપી દીધેલું છે? એ આપણને આપી દીધું છે 0.002 નેનોમીટર આપણને આપી દીધેલું છે. ઓકે, એના ઉપરથી આપણે મીટરમાં ફેરવી શકાય અને એના પછી આપણને ડેલ્ટા પી માગેલું છે. તો ડેલ્ટા પી આપણને ખબર છે કે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી =h/4π. ઓકે, એ આપણને ખ્યાલ છે. તો એના ઉપરથી આપણે ડેલ્ટા પીને કરતાં બનાવી શકાય અને ડેલ્ટા પી આપણને મળે. હજી દાખલો પૂરો નથી થયો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન તમને ત્યાં આપી દીધેલું છે h/4π ગુણ્યા 0.05 નેનોમીટર હોય તો વ્યાખ્યાયિત કરવામાં શું મુશ્કેલી પડે? તો જે આપણો ડેલ્ટા પી આપ્યો પછી આપણે વેગમાન જે શોધી લઈશું, બરાબર, અહીંયા પાઈની વેલ્યુ મૂકી દઈશું અને વેગમાન આપણે શોધીએ તો આપણને જવાબ આવે 1.055 × 10⁻²4 કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ. વ્યાખ્યાયિત કરી શકાય નહીં. ખરેખર માત્રા અનિશ્ચિતતા કરતાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો આ રીતે આપણને અહીંયા જે દાખલાકીય જે છે એ બધા એમ કહી શકાય પૂરા થયા દાખલાઓ, પરંતુ છેલ્લા જે દાખલાઓ છે એ બધા જ MCQ ટાઈપના બધા દાખલાઓ છે અને એ આપણે એકંદરે MCQની અંદર મેં અહીંયા વચ્ચે તમને જે ઇલેક્ટ્રોન માટેના એમ કહી શકાય, બરાબર, આપણે જે ક્વોન્ટમ આંક ખરો N, L, M, બરાબર, S એ શીખવાડેલા હતા એવા દાખલાઓ છે. ઓકે, અહીંયા તમને એક સેટ આપેલો છે, બરાબર, તો એની અંદરથી આપણે કઈ કક્ષા છે એ શોધવાની થાય. તો ત્યાં એક શીખવાડું છું, બાકીનો જરાક જોજો. N, L, M અને S. અહીંયા પહેલો સેટ કયો છે? તો કે ભાઈ 4 2 -2 1 -1/2. હવે જો મિત્રો, આ મુખ્ય ક્વોન્ટમ આંક હોય એટલે 4 લખવાનો. L = 2 એટલે કઈ કક્ષક થાય? તો કે સાહેબ આપણને ખબર છે L = 0 1 2 S P ને D, તો D કક્ષક થાય. તો 4D કક્ષક અહીંયા પહેલા માટે કીધી છે. બાકીના બે ખાલી એ જોવાનું છે કે આ યોગ્ય છે કે નહીં, આમાં આવી જાય છે કે નહીં, એ ચેક કરવાનું છે, બરાબર. તો એ આપણે દાખલો એને આપણે ગણી શકીએ છીએ, બરાબર. એવી રીતે આપણે બીજા બી એના પછીના બી આપણે ગણી શકાય છે, બરાબર. તો એને વ્યવસ્થિત રીતે જોઈ લેજો, ગણી લેજો એક વખત. અને નેક્સ્ટ જ્યારે આપણે ફરી પાછા વિડીયો લેક્ચરની અંદર મળીશું ત્યારે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો નવો ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે આપણો આવત કોષ્ટક છે. તો આવત કોષ્ટકને આપણે પહેલાં વ્યવસ્થિત રીતે તમારે એક વખત વાંચી જવાનું છે કે આવત કોષ્ટકના તત્વો જે છે એ તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં બોલતા જ આવતા હતા. શિક્ષકોએ 20 જેટલા તત્વો તમને મોઢે કરાવેલા હોય તો એ તત્વોને પણ આપણે એમ કહી શકાય કે એને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. ઓકે, આવજો. થેન્ક યુ.